બીન્સ જોશે, આખા મગ જોશે. તપેલીમાં પાણી અને મીઠું નાખી અને બાફવા મૂકવાના. 20 મિનિટ પછી બફાઈ ગયા એટલે આપણે ચેક કરી લેવાના કે બફાઈ ગયા છે કે કેમ. ના રેડી થઈ જાય એટલે એક પાત્રની અંદર બધાય આવી રીતે કાઢી નાખવાના પાણી નિતારી. એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દેવાનું. કટિંગ કરેલી ડુંગળી, મીઠો લીમડો અને મરચાં પીસ કરે. તેલ ગરમ થઈ જાય એટલે અંદર નાખી અને સાતળવાની. માપસર મીઠું નાખી દેવાનું. ડુંગળી સતળાઈ અને આ ટાઈપની લાલ થાય એ 2 થી 3 નાળિયેરના કોપરાની છીણ નાખી દેવાની. મિત્રો, હળદર નાખી દેવાની. પછી મગ અને બીન્સ બાફ્યા હતા તે નાખી દેવાનું અને હલાવી અને મિક્સ કરવાનું. ઉપરથી લીંબુનું પાણી નાખી દેવાનું. લાલ મરચાં